અત્યારે સધી ખૂબ મજા બોલું છું હરગુન પકડ એક વેણ હાલવો હશે ને અત્યારે સધી આવી છું અત્યારે સધી આવીશું રમા તે હરગુન ગમે એવું કર્યું હશે ગમે તેવું ઢોળી નાખ્યું ફોડી નાખ્યું ગમે તે કરી નાખ્યું ખરું હવે જબરને લોક રાખજો માતાએ તમને વેળ આલી હોય છે જતી આવીશું ને એમ બોલીશું ને અત્યારે કદાચ કલમ આલી હશે હરગુન અને હું 56 બોલીશું બે તું તાર 2 કલાક જો 56 પૂરી ના કરું તો તારે હું સુવર્ણના પેઢીની તું એમ કહે છે કે મારી જે કલમ નહીં હેડતી અને તું કદાચ સુવર્ણના કરમ લેખની માતા છું જો કદાચ 56 ને 56 પૂરી ના કરું તો તારે હું સુવર્ણની માતા ના પણ હરગુન તું તને વિશ્વાસ નહીં મારા ઉપર આજથી મોડી 16 દાડા બને અને 16 દાડા ની અંદર હરગુન જો કોક નવું ના બનાવું મારું નામ માતા ના કહેવાય આની દાડે તું રોતો રોતો મારા કનાય છે એવું હું સધી બોલું અત્યારે લ્યા તને હરખનું ઓહડું હશે અને દાડે તને એમ થઈ જાય કે આજ મારી માતા મારા કનાઈ છે એવો સમય લઈ હરગુન દિવાળી છે રંગ તું લાવે તું ધારે કરે તું એમ બોલતો તો કે મારે શિલાહરી હાલવી છે સિમેન્ટ હાલવી છે રેત હાલવી છે પણ તારામાં અત્યારે હરગુન હાસુ કહેવા દઉં તો તારો દોયડો બોધે એવું કોઈ દેવુદરમાં વળ્યું નથી તને વિશ્વાસ હતો કે મારે હાર્યું આદર છે એ દાડે મારા માણસો બેઠા છે તે મારું પાર પાડી જશે પણ અત્યારે હરગુન તારા શેડા પોકતા નથી એવું હું માતા બોલું તે રમા એક પ્રશ્ન તમને બધાને કેવો છે ને અત્યારે હરગુન ના હાથમાં વેણ આવે તો કહું આ તમારી વાત લાવી છે એટલે હો ભાઈ હરગુન ને એક વેણ આલું તમને બધાને કહું બરોબર બતાવો કેમ ભાઈ બધાની વાત લાવી ને ભાઈ એના ઘરની વાત છે ભાઈ એના ઘરની વાત બધાની એટલે એના ઘરની પકડો હરગુન